આજ તો પગી ગયા હતા અમારા બધા મિત્રો મંડળ સાથે આપણે તો 5 સ્ટાર હોટલમાં ખાવા. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગમાં સ્વાગત છે. દુકાને આપણે થઈ ગયું હતું મોડું આવવામાં, એટલે આપણે તો પેલા ફટાફટ બનાવી નાખી હતી ચા. પછી તો આપણે ચા બનાવીને ઠપકાર લીધી હતી ચા ને ફાફડી. હું કરું, દુકાને મોડા આવ્યા હતા ને ભૂખા પેટે આવ્યા હતા, એટલે ચા ને ફાફડી તો ઠપકારવી પડે ને, ભૂખા પેટ હાલે નહીં. ચા ને ફાફડીમાં તો કઈ પેટ ભરાણો નહીં. પછી તો આપણે તો ઠપકારવા મળ્યા સમોસું ખાઈને તો કાંક રાહત થઈ પેટની. પછી તો આપડી દુકાને આવી ગયા હતા આપડા ફેન ફોલોઈંગ, એને તો કહી દીધું હતું લાઈક કરજો અને ફોલો કરજો, એટલે કરી નાખજો મારો બાપ. પછી તો 12 વાગી ગયા હતા, આપણે તો ઠપકાર લીધું જમવાનું. ભાઈ 2 વાગે તો મૂકી દીધી આપણે ફટાફટ ચા ને. સવારે વહેલું આવે ને બહુ કંટાળો આવે, થાકે લાગી જાય, આવું પડે. શું કરવું, સમોસા ખાવા હોય તો ન આવવું પડે. આ તો આપડી દુકાને એન્ટ્રી થઈ ગઈ હતી જયેશભાઈ ને ભૌતિકભાઈ ની, આપણે તેને મળી લીધા રામ રામ પીવરાઈ દીધી ચા. પછી તો આજે માતાજીની દીવાબત્તી કરીને આપણે તો દુકાન બંધ કરીને મિત્રો સાથે આવી ગયા હોટલ સર્વોત્તમમાં ખાવા. પછી તો સર્વોત્તમ હોટલમાં ખાવા જતા હતા, ભાવેશભાઈ હાથ ઊંચો કરીને બિલ હું આપ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે આપી દેજો બિલ. પછી તો દિનેશભાઈ મેન્યુ કાર્ડ માંથી કરતા હતા ઓર્ડર ને, તો આપણે ભાવેશભાઈ ને લઈ લીધા ફોકસમાં. ભાવેશભાઈ ને ફોકસમાં લેવા પડે ને, બિલ એને શું કહેવા. પછી તો આપણું 5 સ્ટાર હોટલ નું આવી ગયું હતું બધું ખાવાનું ને, આપણે તો ટપકારો મળે. ભાવેશભાઈ કે મને સર્વ કરો સર્વ. મેં કીધું વાહ ભાવેશભાઈ ઇંગ્લિશ બોલતા લાગો, લે સર્વ કરો. મેં કીધું વાહ. પછી તો અમે બધા કાઈને બહાર ઉભા હતા. ભાવેશભાઈ કે હું બિલ દઈ દઉં. મેં કીધું ના ભાવેશભાઈ એમ થોડું તમારે દેવાનું હોય, બધાને ભાગે પડતી દેવાનું હોય. ભાવેશભાઈ કે દઈ દો, આપણે એમાં કઈ નહીં, આપણી પાસે. પછી તો ફાઇનલી આવી જતા આપણે ઘરે. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જાજો મારો બાપલ્યો. તમને બધાને જય દ્વારકાથી.